તમે જોયું અત્યારે દુનિયામાં દરેક જણ પોતાના ધર્મને ઊંચો બતાવવાની હોડમાં લાગેલા. અમારું જ શ્રેષ્ઠ. કયો ધર્મ શ્રેષ્ઠ? આ પ્રશ્નનો જવાબ ભાગવત આ જગ્યાએ આપે છે. સવૈ પુંસામ પરો ધર્મો. સાંભળજો, મનુષ્યને માટે કયો શ્રેષ્ઠ ધર્મ? મનુષ્યોએ કયા ધર્મનું પાલન કરવું જોઈએ? દરેક પોતપોતાના ઈષ્ટદેવને સૌથી ઊંચા બતાવે, દરેક પોતપોતાના ધર્મને સૌથી મહાન બતાવે, પણ કયો ધર્મ સૌથી શ્રેષ્ઠ મનુષ્યો માટે? એનો જવાબ ભાગવત આપે છે. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે. જે ધર્મનું આચરણ કરવાથી અધોક્ષજ ભગવાનમાં ભક્તિ થાય, પ્રેમ થાય. અને ભગવાન એટલે હિન્દુઓનો ભગવાન કોઈ સાતમા આસમાનમાં રહેતો નથી. એ પ્રાણી માત્રના હૃદયમાં રહેલો છે. એ જડ ચેતન બધી એ પરમાત્માની જ અભિવ્યક્તિ છે. જડ ચેતન જગ જીવ જત સકલ રામમય જાની, તુલસીદાસજી કહે છે. અને એટલા માટે પરમાત્મા માટેનો પ્રેમ એનો મતલબ થાય પ્રાણી માત્ર પ્રત્યે, જડ ચેતન બધા પ્રત્યે જેના હૃદયમાં પ્રેમ પ્રગટાવે, બધાના હૃદયમાં પ્રેમ પ્રગટાવે, એ જ શ્રેષ્ઠ ધર્મ. પૂરી કાયનાત કે લીએ પ્રેમ જગાવે. ત્યાં આતંકવાદની પછી વાત જ ન હોય. પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ હોય તો કોઈનું અપમાન ન કરે, હવને વંદન કરે. એ હિંસા તો શું કામ કરે કોઈની? પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ જગાવે એ જ મનુષ્યનો સાચો ધર્મ. પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ, અધોક્ષજ ભગવાન માટેનો પ્રેમ. કવયિત્રી ઇન્દિરા ઇન્દુની પંક્તિઓ છે. જોજો, ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે શ્રમ અને પ્રેમ આ બે મકારાંત શબ્દો જીવનને સમૃદ્ધ કરે છે. શ્રમથી તન દુરસ્ત, પ્રેમથી મન દુરસ્ત. તંદુરસ્તી અને મન દુરસ્તી બંને હોવા જોઈએ. તન निरोगी हो पर मन रोगग्रस्त हो तो सब दुरुस्त होना चाहिए, तन भी मन भी. माटे श्रम थी शरीर अने प्रेम थी मन सुंदर स्वस्थ. तो आवो प्रेम जगाड़े, नफरत अने घृणा ने मिटावी दे, ए ज मनुष्यनो श्रेष्ठ धर्म छे. आ प्रेम परमात्मा माटे, एनो मतलब थाय प्रेम अनंत थई जाए. जड़ चेतन बधाने माटे प्रेम. प्रेम जब अनंत हो गया. गंगाजी नी कावड़ लईने हालता हालता ठेठ रामेश्वर सुधी जवानुं. केटला महीने पहोंचाय पगपाळा. यूपी में बधे ठेकाणे एनो समय आवे ने त्यारे कावड़ियाओनी आम लंगर ला. तो गंगाजल नी कावड़ लई अने रामेश्वर सुधी जवानुं दक्षिण में, अने भगवान रामेश्वर पर अभिषेक करवानो. रामचरितमानस में पण भगवान रामे आ वस्तुनुं महत्व बताव्युं छे कि जे आ रामेश्वर पर आ शिवलिंग पर गंगाजल चढ़ावशे अने सायुज्य मुक्ति महादेव आपशे. હવે કાવડ લઈ ગંગા જળની ને રામેશ્વર તરફ જતા જતા રસ્તામાં એક ગધેડું મળે, પડેલું, પાણી વગર તડપતું. અને એ સાધુ પુરુષ એ ગંગા જળની કાવડ જે રામેશ્વર ઉપર અભિષેક માટે થઈને લઈ જતા હતા એ ઓલા ગધેડાને પાઈ દે, એના ઉપર પાણી છાંટે. આ ધર્મ મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ. प्रेम जब अनंत हो गया. प्राणी मात्र प्रत्ये, अरे जड़ चेतन बधाना प्रत्ये. आपणे तुलसी ने तोड़ता पहला, अने तुलसी आपणे भगवान विष्णु ने चढ़ावी छे, तोय पहला तुलसी नी पूजा, तुलसी नी क्षमा. सवारना उठीने धरती ऊपर पग मूकता पहला धरती नी पासे क्षमा मागवानी. पाद स्पर्शं क्षमस्व में. संवेदनशीलतानी आ पराकाष्ठा हिंदू धर्म पासे छे. अने तेथी विनोबाजी
એ હિન્દુ ધર્મની એક અદ્ભુત નવી વ્યાખ્યા આપી. હિન્દુ જે પરંપરા છે, ધર્મ કહો પરંપરા કહો, કારણ કે હિન્દુ શબ્દ બહુ પાછળથી આવ્યો વ્યવહારમાં, બાકી આ સનાતન ધર્મ છે. તો હિન્દુ વે ઓફ લાઈફ, સુપ્રીમ કોર્ટે પણ એ જ કહ્યું કે हिंदुइज्म इज अ वे ऑफ लाइफ, एक जीवन शैली का नाम हिंदू है. तो विनोबाजीए ये हिंदू परंपरा की एक व्याख्या आपी कि हिंदू कोने कहवाय? बोले हिंसया दूयते चित्तम यस्य स हिंदू. हिंसा थी दुभाय ए हिंदू. तो अँ तुलसी पत्र तोड़ता पहला तुलसी नहीं पूजा. ब्राह्मणों भगवान विष्णु ने तुलसी अर्पण करावे ने 1000, ये पहला तुलसी नी पूजा. भगवान नी सेवा माटे ओरसिया ऊपर चंदन नु लाकड़ू आपणे आम घसीए, चंदन उतारीए अने चंदन में केसर वेसर नाखी अने चंदन तैयार करिए, वाटकी में लईए, आम लई ये तैयार थई जाए ने चंदन, पछी ए चंदन उतार्યું છે આપણે ભગવાનની પૂજા માટે, પણ પહેલી પૂજા ભગવાનની ન થાય. આ ભક્તિ માર્ગની તમે વિશિષ્ટતા જુઓ. પહેલી પૂજા એ ઓરસિયાની અને ચંદનના લાકડાની હુખડની થાય. ભગવાન માટે જે ઘસાય છે એની પૂજા પહેલા તુલસીની પૂજા, પછી તુલસી અર્પણ. ગજબ છે આ હિન્દુઇઝમ, ગજબ છે આ સનાતન ધર્મ, ગજબ છે આ ઋષિઓની પરંપરા, આ સંવેદનશીલતા, આ વિવેક, આ વિનય, આ પ્રેમ, આ સદભાવ, આ સનાતન ધર્મ છે. અને છતાંય ક્યારેક યુદ્ધની વાત આવે ત્યારે યુદ્ધ પણ કરવાનું એ રીતે કે ઓપરેશન કરીને કોઈ ખડેલો ભાગ કાઢવો પડે, અનિવાર્ય થઈ જાય તો ડૉક્ટર જેમ ઓપરેશન કરે અને સડેલો ભાગ કાઢી નાખે વ્યક્તિને બચાવવા માટે, એમ માનવતાને બચાવવા માટે ક્યારેક યુદ્ધ અનિવાર્ય થાય ત્યારે હડેલો ભાગ કાઢવો જરૂરી પડે. ત્યારે એ જેમ ડૉક્ટરનો ધર્મ છે એમ આ યુદ્ધ એ ધર્મરૂપ છે. કયો ધર્મ શ્રેષ્ઠ મનુષ્યનો? દરેક દાવા કરે છે અમારો શ્રેષ્ઠ, અમારો શ્રેષ્ઠ. એ જ ધર્મ શ્રેષ્ઠ જે તમારા હૃદયમાંથી ઘૃણા અને નફરતની આગને બુજાવી દે અને તમારા હૃદયને પ્રેમથી ભરી દે. પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ, જડ ચેતન બધા માટે પ્રેમ, પૂરી કાયનાત માટેનો પ્રેમ. ત્યારે તમને છોડમાં રણછોડ દેખાય. આપણે ત્યાં દેવતાઓને આપણે પૂજીએ ને, દરેક દેવતાઓના વાહન તરીકે કોઈને કોઈ એવા પ્રાણીને રાખ્યા. વિષ્ણુ તો કે ગરુડ ઉપર બેસે, ભોળાનાથ તો કે નંદી ઉપર, બ્રહ્મા તો કે હંસની સવારી કરે. હંસ અને ગરુડ ઉડનારા, એમાં હંસ થોડું હોજું પ્રાણી અને ગરુડ ઈગલ. પણ નંદી એ તો હાલનારું પ્રાણી, પૃથ્વી ઉપરનું. માતાજીના વાહનો જુઓ, કોઈ માતાજી વાઘ ઉપર બેઠા, કોઈ સિંહ ઉપર સવારી કરે છે, કોઈ ઊંટ ઉપર બેઠા છે, કોઈ કુકડા ઉપર બેઠા છે, કોઈ મગર ઉપર બેઠા છે. અરે શીતળા માતા ગધેડા ઉપર બેઠા છે. આપણે દરેક પ્રાણીને કોઈને કોઈ દેવી દેવતા સાથે જોડ્યા છે. ગણેશજી તો કે ઉંદરડા ઉપર સવારી કરે, ભોળાનાથના બીજા મોટા દીકરા कार्तिके तो कि मोरनी सवारी करे. ये कनेक्शन तुमने देखा? हमारे ऋषि क्या कहना चाहते हैं? प्राणी मात्र प्रत्ययनो प्रेम. मनुष्यनो श्रेष्ठ धर्म ए ज छे जड़ चेतन प्राणी मात्र प्रत्यय तमारा हृदय ने प्रेम थी भरी दे. प्रेम जब अनंत हो गया रोम रोम संत हो गया, देवालय हो गया बदन और हृदय तो महंत हो गया. भगवान माटेनो प्रेम एनु नाम ज भक्ति.